હાલ ચા પીનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત તેની સ્વાદિષ્ટ મસાલા ચા માટે પ્રખ્યાત છે, પરંતુ એવું માનવું ખોટું છે કે તે દૂધની ચા ફક્ત ભારતમાં જ પીવામાં આવે છે। દુનિયાભરમાં ચા પીવાની ઘણી રીતો છે। કેટલાક લોકો તેને દૂધ અને ખાંડ સાથે પસંદ કરે છે, જ્યારે કેટલાક તેને કાળી ચા તરીકે પસંદ કરે છે। તો ચાલો જોઈએ કે દુનિયાભરમાં ચા કેવી રીતે પીવામાં આવે છે અને શું થાય છે। ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં દૂધની ચા પીવામાં આવે છે। બ્રિટનમાં 17મી સદીથી ચામાં દૂધ ઉમેરવાની પ્રથા ચાલી આવે છે અને બ્રિટિશ લોકો કાળી ચાને દૂધના છાંટા સાથે પીવે છે, જેને હાઈ ટી કહેવામાં આવે છે। ગરમ ચા રેડતી વખતે નાજુક પોર્સેલેઇન કપ તૂટે નહીં તે માટે શરૂઆતમાં દૂધ ઉમેરવાની પ્રથા પણ શરૂ કરવામાં આવી હતી। પૂર્વ એશિયામાં આવેલા તાઇવાનમાં બબલ ટીની શોધ થઈ હતી। તે દૂધ અને ચા વત્તા ટેપિઓકા મોતીનું જે મીઠું મિશ્રણ છે। થાઈલેન્ડની પ્રખ્યાત ચા થાઈ મજબૂત છે અને કાળી ચા ખાંડ અને ગધેડાની દૂધમાંથી બનાવવામાં આવે છે। તે બરફમાં પીરસવામાં આવે છે। તેનો રંગ તેજસ્વી નારંગી હોય છે। મલેશિયા અને સિંગાપુરમાં દૂધની ચાને તેહ તારીખ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે ગળેલી ચા છે, અને ગાળેલી ચા પણ કહેવામાં આવે છે। ફીણ બનાવવા માટે તેને એક કપથી બીજા કપમાં વારંવાર રેડવામાં આવે છે અને તેને ચીન, જાપાન અને ચાને એક કલા સ્વરૂપ માનવામાં આવે છે। પાંદડાઓની શુદ્ધતા અને સુગંધ જાળવવા માટે દૂધ વિના લીલી ઉલોંગ અને કાળી ચા પીવામાં આવે છે। તેવી જ રીતે વિશ્વનો સૌથી મોટો ચાનો વપરાશ કરતા તુર્કી નાના ગ્લાસમાં દૂધ વિના મજબૂત કાળી ચા પીવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।